હું તો ચામુંડ મારો પૂજારી છું. અરે ભક્તા, તું કોની પૂજા કરી રહ્યો છો? હું તો ચામુંડ માની પૂજા કરું છું. એની પૂજા છોડી દે અને મારી પૂજા કર. અરે તારી પૂજા શા માટે કરું? તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે હું તો બ્રાહ્મણ છું, યુદ્ધ કઈ રીતે કરી શકું? મને બચાવો. તો તું નહીં બચે આજે. અરે મને મારી ચામુંડમાં બતાવજે. તને કોઈને બચાવે અરે આજે. મને બચાવશે માં ચામુંડા. માયાવી રાક્ષસ, મારા ભક્ત પૂજારીને રેંઝાડીને તે ભારે ભૂલ કરી. હું તારો અંત બનીને આવી છું. લે અમારું વિષુ. લાવ, આ રાક્ષસના મરદાને મેરુ પર્વત ઉપર ઉડાડી મૂકું, જેથી કોઈ ભક્તજનોને ડરાવે નહીં. અને હવે 6 મહિનાની નિંદ્રા લઈ હું સુષુપ્તાવસ્થામાં પ્રવેશ કરું છું. પ્રભુ, આજનું આ વાતાવરણ કેટલું સુંદર અને રમણીય છે. ચાલો આપણે કૈલાસ પર્વત પર ભ્રમણ કરવા જઈએ. ચાલો દેવી. અરે પ્રભુ, આ હાડપિંજર કોનું હશે? અરે દેવી, એ છોડી દેવી વાત. એ જાણવાની કોઈ જરૂર નથી. પણ પ્રભુ, મારી વિનંતી છે કે તમે આ હાડપિંજરને સજીવન કરો. એના બૈરી છોકરા ઘરે એની વાટ જોતા હશે પ્રભુ. અરે દેવી, આવા હાડ પિંજર તો અનેક આવે. આવા સજીવન કરવા રહેશું તો કોઈ પાર નહીં આવે દેવી. પ્રભુ, તમારે મારી વિનંતી માન્ય રાખવી જ પડશે ને આને સજીવન કરવો જ પડશે. જો તમે આને સજીવન નહીં કરો તો પીળી પાકની ભમરી બનીને જટામાં ઘૂસી જઈશ. આ મારી હઠ છે પ્રભુ. દેવી હઠ લીધી છે. સ્ત્રી હઠ, બાળક હઠ. હઠ લે એટલે એને સજીવન કરવો પડશે. ભસ્મ કંકણ અમીના પુટ લઈ સજીવન કરવું. અરે પ્રભુ, મને સજીવન કરવાનું કારણ શું? અરે સજીવન કરવાનું કારણ એટલું કે દેવી હઠ લીધી છે. તારે હવે પોઠિયો ચારવા જવાનું. અરે પ્રભુ, મારું નામ શું? તારું નામ આલુડો. બહુ સારું. પોઠિયો લઈને તારે 3 દિશામાં જવાનું. ઉગમણી દિશામાં પણ નહીં ચાલવા જવાનું. પ્રભુ, તમે આપેલા આજ્ઞા, તમે કરેલી ભલામણ હું આલુડાને જણાવી દઈશ. તમે જેમ જણાવ્યું છે એ જ પ્રમાણે થશે. આલુડો ક્યારેય પણ દક્ષિણ દિશામાં પોઠિયો ચડાવવા નહીં જાય. હા દેવી, અત્યારે હું